वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मंचस्थ सभी मित्रों, विद्यालयना अधिकारी एवं सरस्वतीना उपासकों, विद्यार्थी मित्रों, दिनेश भाई 3 वर्षનો કોર્સ મને કહી દીધો, પૂછી લીધો કે અમને 30 મિનિટમાં સમજાવી દો। કેટલા બધા સબ્જેક્ટને નામ સર હું તમને જરા ઇશારો કરીશ, સંકેત કરીશ। આમ તો દિવ્ય ભાસ્કરમાંથી પણ બધા બંધુઓ આવેલા છે। ભાસ્કર શબ્દનો અર્થ થાય છે પ્રકાશ, લાઈટ, જ્ઞાન। અને દિવ્ય જ્ઞાન જે પાત્ર છે તે દિવ્ય છે, એટલે ડિવાઇન છે। જ્યાં જ્યાં ભા શબ્દ આવે છે ત્યાં એનો અર્થ લાઈટ થાય છે। જેમ કે ભારત એટલે જે પ્રકાશમાં રત છે, જ્ઞાનમાં રત છે, એનું નામ ભારત છે। આ દેશ પહેલા જ્ઞાન રત હતું, ભારત હતું, હવે ભોગ રત થયું છે। જ્યારે જ્યારે કોઈ રાષ્ટ્ર જ્ઞાનરત થવાને બદલે ભોગરત થાય, ફેશન અને વ્યસન વધે, ત્યારે આપણે વિનાશ તરફ જઈએ છીએ। એટલે ભારતે પુનઃ ફરીથી જ્ઞાનરત થવાની જરૂર છે। જે રાષ્ટ્ર, જે લોકો હિસ્ટ્રી ભણ્યા છે તેમને ખબર છે, જ્યારે વર્લ્ડ વોર થયું, સેકન્ડ વર્લ્ડ વોર થયું, ત્યારે ફ્રાન્સની સ્થિતિ કેવી હતી? 8 દિવસમાં તો ફ્રાન્સનું પતન થયું। ત્યારે કોઈ વાર હિસ્ટ્રીના વિદ્યાર્થીઓ પૂછે છે કે 8 દિવસમાં આટલા મોટા રાષ્ટ્રનું પતન થઈ ગયું? ત્યારે મહાપુરુષો એના જવાબમાં કહ્યું કે 8 દિવસ તો વધારે કહેવાય। કેમ કે ત્યારે જે લેટેસ્ટમાં લેટેસ્ટ ફેશન શરૂ થતી તે ફ્રાન્સથી શરૂ થતી હતી। અમારે ત્યાં ચાણક્ય નામના એક મહાપુરુષ થયા, એનું એક બીજું નામ છે કૌટિલ્ય। એમને લખ્યું કે જે રાષ્ટ્ર અને જેના શાસકો ભોગરત થાય, ઇન્દ્રિયોને આધીન થાય, ઇન્દ્રિયોના ગુલામ થાય, એ રાષ્ટ્ર પતન પામે છે, એનું શીઘ્ર પતન થાય છે। વિદ્યાર્થીઓ પાસે તો કેટલી વાતો કરી શકાય છે। થોડા જેમ હું ઘણીવાર એક દૃષ્ટાંત કહું છું કે બેનો ખીચડી મૂકે ને ત્યારે ચડી છે કે એવું જોવા, એમાંથી એકાદ બે દાણા લે, પછી આમ જોઈએ કે બધા થોડા બહાર કાઢવાના હોય, એક જો એટલે ખબર પડી જાય કે થઈ ગઈ છે। એટલે સેમ્પલ જુઓ એટલે ગોડાઉનની કલ્પના આવી જાય। એટલે વિદ્યાર્થીઓને થોડા સેમ્પલ દઉં છું। જો વિદ્યાર્થી અવસ્થામાં મુખ્ય લક્ષ્ય શાનું હોય? વિદ્યા પ્રાપ્ત કરવાનું। સા વિદ્યાયા વિમુક્તયે। હવે વિદ્યા કોને કહેવાય? જે મુક્તિ આપે એનું નામ વિદ્યા છે। મુક્તિ એટલે શું? મોક્ષ। હવે આજકાલ તો નાનાથી લઈને મોટા બધા ટીવી પર તમે વળગેલા જુઓ છો, મોક્ષની વાતો કરે છે। જેને મોક્ષની ગંધ ખબર નથી એવા લોકો તો મોક્ષ આપવા નીકળી પડ્યા છે। એટલે હમણાં વિદ્યાર્થીઓની મુક્તિ એટલે શું કહું? જ્યારે તમે સ્કૂલમાં આવતા હોય ત્યારે રવિવારની રાહ જોતા હો, અથવા જાહેર રજા આવતી હોય તો આજે ગુરુવાર હોય તો શુક્ર, શનિ, રવિ, રજા। એટલે આજે તમને મુક્તિ મળે છે, છુટ્ટી મળે છે, એ તો ટાઈમ બિંગ છે અને ખાલી સ્કૂલમાંથી મળે છે। કારણ કે સ્કૂલમાં આવવાનું અને અનુશાસન પ્રમાણે ચાલવાનું, એ ન હોય તો તમને આનંદ લાગે છે। એ તો ક્ષણિક આનંદ છે અને ક્ષણિક મુક્તિ છે, મુક્તિ જ નથી। મુક્તિની વાત તો જુદી છે। તમે કોઈ પોપટને પાંજરામાં રાખ્યો, કોઈ સાપને બરણીમાં કે માટલામાં બંધ કરીને રાખો અને ઢાંકણ લઈ લો, અથવા ઉંદરના પાંજરામાંથી એનો દરવાજો ખોલો અને ઉંદર તરત જ બહાર નીકળે છે, એનું કારણ બંધન કોઈને જોઈતું નથી।
પણ બીજાને મુક્તિ આપવા તમારું સામર્થ્ય નથી, કારણ કે તમે જ મુક્ત નથી. જે બંધનમાં રહેલો છે તે બીજાનું બંધન છોડી શકતો નથી. જેના હાથ બંધાયેલા છે એ બીજાને મદદરૂપ કેમ થાય? હવે હમણાં મોક્ષની બહુ મોટી, કલ્યાણની બહુ ઉપરની વાતો ન કરું, પણ વિદ્યા એને કહેવાય કે જે મુક્તિ આપે. બાકી અહીંયા સ્કૂલોમાં તમે જે શિક્ષણ લો છો તે એક અર્થમાં તો અવિદ્યા છે. હવે આ શબ્દ ઉપનિષદના છે એટલે મોટા લોકોને ભણવા જેવા છે. જે પેટ ભરવાની કલા શીખવાડે છે તેનું નામ આર્ટ છે. એટલે વિભાગ એવી રીતે બતાવવામાં આવે છે કે આર્ટ એન્ડ સાયન્સ. આર્ટ એટલે કળા અને સાયન્સ એટલે વિદ્યા. અહીંયા સાયન્સ એટલે વિજ્ઞાન સ્થૂળ અર્થમાં નહીં. મોટા મોટા લોકો પણ આવું સમજે છે કે વિજ્ઞાન એટલે લેબોરેટરીમાં જેમાં કસ્ટડીનો ઉપયોગ થતો હોય, કાચના ચંપુને વાસણોનો ઉપયોગ થતો હોય. વિજ્ઞાનનો અર્થ આટલો જ ખબર છે. એટલે તો આ જે અભણ અને મૂર્ખ નેતાઓ છે એ કોઈ વાર આવું બોલતા હોય છે કે આપણે ધર્મની જોડે વિજ્ઞાનનો સમન્વય કરવો જોઈએ. એનું કારણ એવું છે કે એટલા બધા મૂળ છે એમને એવું ખબર જ નથી કે ધર્મના અંતર્ગત વિજ્ઞાન આવી જાય છે. શું ધર્મ અવૈજ્ઞાનિક છે? એમને ખબર જ નથી. એટલા માટે એવું કહે છે કે ધર્મની સાથે વિજ્ઞાનને જોડવું જોઈએ. વિજ્ઞાનને જોડવાની જરૂર નથી. ધર્મમાં જે વિજ્ઞાન છે એ તમારે જાણવાની જરૂર છે. કેમ કે જે લોકો નેતા થઈ જાય એને ધર્મના વિષયમાં, અરે એમને કયા વિષયમાં સમજણ છે? આ એક મોટો પ્રશ્ન છે. તમારી પાસે કોઈ અધિકાર આવે, કોઈ કોર્ટ ફીલ્ડ આવે એટલે તમારા મનમાં કે જે ટૂંકું આવે તમે બોલવા લાગો. એમ મુખમસ્તિ વક્તવ્યમ, મોડું છે એટલે બોલવાનું. કેમ કે જુઠ્ઠું બોલવાથી તાળું તૂટી પડતું નથી. જીહવાયા છેદનમ નાસ્તિ, જીભ કપાઈ જતી નથી. ન તાળું પતનાતું હે, કે તાળું તૂટી પડવાનો ભય લાગતો નથી. નિર્લજ્જો કોન પંડિત, પછી નિર્લજ્જ થઈને બડબડાટ કરવામાં જાય શું? એટલે આ નેતાઓ નિર્લજ્જ થઈને ધર્મના વિષયમાં બોલતા રહેલા છે. એમનું કામ શું છે? નેતાઓની નિયુક્તિ શાને માટે કરવામાં આવે છે? ડેમોક્રેસીમાં, લોકશાહીમાં લોકોની સેવા કરવાને માટે, લોકોની સુવિધા માટે, લોકોને રોટી, કપડા અને મકાનની વ્યવસ્થા કરવી એ શાસન સંસ્થાનું કામ છે. રામ રાજ્યમાં કોઈ અન્ય ક્ષેત્ર ચાલતું નહોતું. એનું કારણ કોઈ અન્ય ક્ષેત્રમાં જમવા જાય જ નહીં. મને હરામનું જોઈએ જ નહીં. હજુ લોકોને આ ઇતિહાસની ખબર નથી, હિસ્ટ્રીની ખબર નથી. તમે ડોસી પુરાણ સાંભળ્યું છે. રામાયણ તો મોટા મોટા લોકો અડધી જિંદગી વીતી જાય ત્યાં સુધી વાંચતા નથી. ભણવાની વાત તો બહુ દૂરની છે. રામ રાજ્યમાં સદાવ્રતની જરૂર નહીં. એનું કારણ સદાવ્રત ખોલે પણ જમવા જાય કોણ? પ્રત્યેક વ્યક્તિના મનમાં આવો વિચાર હતો કે હું મહેનત કરીને મારા શ્રમનું ખાઈશ, હરામનું જોઈએ જ નહીં. એ રામ રાજ્ય છે. વી આર ક્રાઇંગ ફોર રામ રાજ્ય. રામ રાજ્ય બધાને જોઈએ છે. તો રામ ક્યાં છે? રામ જોઈતો નથી, રામ રાજ્ય જોઈએ છે. કેટલાક નેતાઓ આવું બોલતા રહેલા છે. રામ છે કે કેમ એનું ઐતિહાસિક પ્રમાણ મને એવું લાગે છે કે 50% લોકો તો મેન્ટલ હોસ્પિટલમાં છે ને, એમને ટિકિટ આપો તો તમારા રાજ્યનું કદાચ ઉદ્ધાર થાય. પણ આ ગાંડાઓ એના કરતા ગયેલા છે. એનું કારણ એવું છે કે ભૂગોળ જે હોય ને એને દિવસે દેખાતું નથી. પણ સાઉથમાં એક નેતા છે કે દાડે પણ ગોગલ્સ પહેરે, રાત્રે પણ ગોગલ્સ પહેરે. એને દિવસે પણ દેખાતું નથી, રાત્રે પણ દેખાતું નથી. એવું કહે કે રામ થયા જ નથી. થોડા સમય પછી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે રામજીએ જાતે સેતુ તોડી નાખ્યો હતો, માટે તોડવામાં વાંધો નથી. હવે આ મૂર્ખના શિરોમણીને એવું પૂછો કે રામ છે નહીં તો સેતુ તોડવા આવ્યા કેવી રીતે? સેતુ તોડે જ નહીં, કેમ તોડે એ બધું અમે તમને પછી સમજાવીશું. પહેલા પ્રાથમિક વસ્તુ સમજી રાખો, જે છે જ નહીં એ સેતુ તોડે કેવી રીતે? એક ગાંડાએ કીધું છે નહીં, બીજો ગાંડો પોતે પાર્લામેન્ટમાં એને કીધું રામ શરાબ પીતા હતા, માંસ ખાતા હતા. અરે જે છે જ નહીં એ શરાબ પીવે, પાણી પણ ના પી શકે, દૂધ પણ ના પી શકે, શરાબ કેવી રીતે પીવે? જેનું એક્ઝિસ્ટન્સ નથી એ શું કરી શકે? એટલે પહેલા તો તમારા મગજમાં આ નક્કી કરી રાખો કે ઐતિહાસિક અસ્તિત્વ છે કે નહીં. હવે આ જે બોલે છે એમને પૂછો કે તમારા જે ગુરુઓ હતા જેને તમે બહુ હાઈલી ક્વોલિફાઈડ સમજો છો અને હતા ખરા એમાં કેટલા? લગભગ બધા જ હતા.
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ તમે સાંભળ્યું છે। એમને ભગવદ ગીતા પર કોમેન્ટ્રી એટલે ભાષ્ય લખ્યું। એના 10મા અધ્યાયમાં રામ શસ્ત્ર ભૃતામહમ, શસ્ત્રધારીઓમાં રામ હું છું એવું જે ભગવાનનું વચન છે તેની કોમેન્ટ્રીમાં લખ્યું કે રામ જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ રૂપ છે, આ ભગવાનની વિભૂતિ છે। તમે જેને મહાત્મા ગાંધી એટલે રાષ્ટ્રપિતા કહો છો, જ્યારે એમને ગોળી વાગી ત્યારે શું બોલ્યા? હે રામ। જે હતા ને એનું નામ બોલ્યા? તમારા રાષ્ટ્રપિતા હોય કે જે છે જ નહીં એને બોલાવે છે? અરે એક ગુંડો હોય, મવાલી હોય, એને પણ જો ગોળી લાગે અને એનું સ્ટેટમેન્ટ લેવા જો પોલીસ ત્યાં જાય તો અંતિમ સમયે એ અસત્ય નહીં બોલે એવું માનવામાં આવે છે, અને મહાત્મા ગાંધી જૂઠું બોલે અંતિમ સમયે। આ નેતાઓ શું બળબડાટ કરે છે એમનું એમને પોતાને પણ ભાન છે ખરું। એનું કારણ એવું છે કે વિદ્યાર્થી અવસ્થામાં એમને સંસ્કાર ન મળ્યા એનું આ દુષ્પરિણામ છે। એટલે જ્યારે તમે બાળક અવસ્થામાં છો ત્યારથી સંસ્કાર મળવા જોઈએ, અને જે વડીલો છે, શિક્ષકો છે, વાલીઓ છે, એ બધા યાદ રાખવા જેવું છે કે સંસ્કારનું શિક્ષણ બાળક 5 વર્ષનું હોય ત્યારથી જ થવું જોઈએ। અરે અમારે ત્યાં તો એના કરતા પણ પહેલા આજકાલ જ્યારથી વેસ્ટર્ન પદ્ધતિથી લોકો ભણાવવા લાગ્યા છે અને શિક્ષકોને એના માટેની તાલીમ આપવામાં આવે છે। જો તાલીમનું ભાષાંતર અંગ્રેજીમાં ટ્રેનિંગ થાય છે, એક બોર્ડ છે અને એક તાલીમ છે। સર્કસમાં પ્રાણીઓને જે આપવામાં આવે તેનું નામ તાલીમ છે, એનું નામ ટ્રેનિંગ છે, પણ યોગ્ય અને અધિકારી શિષ્યને આપવામાં આવે એનું નામ બોધ છે, એનું નામ ઉપદેશ છે। પહેલા ગુરુકુળમાં બોધ અપાતો હતો, હવે તાલીમ અપાય છે। મિલિટરીમાં જે અપાય એનું નામ તાલીમ છે। એમાં પણ લેફ્ટ રાઈટ, હવે તમારે પૂછવાનું નહીં કે ફર્સ્ટ લેફ્ટ કેમ, રાઈટ લેફ્ટ એવું કેમ નહીં? જો કે મિલિટરીની જે તાલીમ અપાય છે, સૈન્યની તાલીમના જે પ્રકાર છે એના કારણો શાસ્ત્રકારોએ બતાવ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન અને અર્જુનને લઈ અને જરાસંઘની સાથે યુદ્ધ કરવા માટે ગયા ત્યારે પાછળથી ગયા અને પહેલા ડાબો પગ અંદર મૂક્યો। મિત્રના ઘેર જાઓ તો પહેલા જમણો પગ અંદર મૂકો, મકાનમાં પહેલી વાર પ્રવેશ કરો ત્યારે જમણો પગ અંદર મૂકો, અને શત્રુને ત્યાં જાઓ ત્યારે પહેલા ડાબો પગ મૂકીને જાઓ, એટલે તમારો વિજય થાય। એટલે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર તમે જોજો કે જેમાં હાથમાં ચક્ર છે, એક હાથ આગળ છે અને ડાબો પગ આગળ કરેલો છે। એનું કારણ તમારે જ્યારે યુદ્ધ કરવાનું હોય, એટેક કરવાનો હોય ત્યારે તમારી પોઝિશન આમ હોવી જોઈએ। જે ધનુષ્ય હોય એ ડાબા હાથમાં હોય છે, એની દોરી જમણા હાથથી ખેંચવામાં આવે, પણ ડાબો હાથ આગળ હોય, ડાબો પગ આગળ હોય અને જમણો હાથ પાછળ હોય। આ યુદ્ધની પરિપાટી છે, અને એટલે લેફ્ટ રાઈટ, એમાં લેફ્ટ પહેલા છે, રાઈટ પછી છે। ભારતમાં જે કોઈ પદ્ધતિઓ પરંપરા ચાલે છે એની પાછળનો લોજિક છે, એક પણ વાત ઇલોજિકલ અતાર્કિક નથી। હવે અતાર્કિક લોકોના હાથમાં તમે સાહિત્ય આપો તો શું થાય, વાંદરાના હાથમાં રત્ન આપો તો શું થાય? એટલે પહેલી વાત વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ નિર્માણ થવી જોઈએ, બાળકોને સંસ્કાર આપવા જોઈએ, અને 12 વર્ષની અવસ્થા સુધી બાળકને રટાવવું જોઈએ। એટલે કોઈ વસ્તુ ગોખવાની હોય તો પહેલી અવસ્થામાં સ્મૃતિ સારી હોય, અને જેમ જેમ માણસ મોટો થાય એમ પાછળની અવસ્થામાં અન્ડરસ્ટેન્ડિંગ વધે છે। એટલા માટે છોકરાઓને જેટલી જાહેરાત યાદ રહે છે ટીવીની, એટલી એમના મા-બાપને યાદ રહેતી નથી। એનું કારણ મોટી અવસ્થામાં અન્ડરસ્ટેન્ડિંગ વધે છે, મેમરી નહીં। હવે છોકરાઓએ એટલે વિદ્યાર્થીઓએ બંને વસ્તુ વધારવાની છે, એક ટેલેન્ટ એટલે બુદ્ધિ, અન્ડરસ્ટેન્ડિંગ, અને બીજું મેમરી એટલે સ્મૃતિ। જો સ્મૃતિ અને બુદ્ધિમાં ભેદ છે, તમને કોઈ વસ્તુ કહેવામાં આવે કે તમે યાદ રાખો, જેમ કે તમને વ્યાકરણનું કોઈ સૂત્ર ભણાવવામાં આવ્યું, તમને ગણિતનું કોઈ સૂત્ર ભણાવવામાં આવ્યું। હવે તમને ગણિતના જ એક સૂત્રની વાત કરું, એક સૂત્ર છે જે લોકો વૈદિક મેથેમેટિક્સ આજકાલ ટીવી પર કદાચ કોઈ જોવા લાગ્યા, કેમ કે હમણાં 5-10 વર્ષમાં થોડો પ્રચાર થયો છે। એને લખવાવાળા તો ભારતી કૃષ્ણચંદ્ર શંકરાચાર્ય હતા, એમના પછી તો નિરંજન દેવ તીર્થ આવ્યા, અને એમના પછી નિશ્ચલાનંદજી આવ્યા।
હવે તો શંકરાચાર્ય પણ બધા જાળી આવે છે, ખાલી શંકરાચાર્યનું નામ લઈને ફરે છે. હમણાં એમાં એક શંકરાચાર્યનું સ્ટેટમેન્ટ અખબારમાં હતું. મારે એવું કહેવાનું છે, જેમ કે એક સૂત્ર છે, નિખિલં નવદશ્ચરમં દશતઃ, that means all from 9 and last from 10. હવે તમને સાંભળીને ખબર ના પડે, ટ્રાન્સલેશન કહું તો પણ હાઉ ટુ યુઝ, એનો ઉપયોગ કેમ તમને ન આવડે, કારણ તમારે બોર્ડ પર એની પ્રક્રિયા જોવી પડે. પણ તમે આ સૂત્ર તમારી સ્મૃતિ સારી હોય ને ગોખી નાખો કે નિખિલં નવદશ્ચરમં દશતઃ, એ જે યાદ રહ્યું એને કહેવાય સ્મૃતિ. પણ એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમે સમજો અને બીજાને સમજાવો, એ તમારી બુદ્ધિમાં ઉતરવું જોઈએ, એને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ. સરસ્વતીની ઉપાસના કરો તો તમારી બુદ્ધિ વધે છે. આ સરસ્વતીનો બીજ મંત્ર છે આઈમ. એટલે તમે ઓમ આઈમ સરસ્વત્યૈ નમઃ. જો આપણા વિદ્યાર્થીઓ ઘણી વાર છે ને ગોરાંગ એવું બોલે, ગૌરાંગ એવું બોલવાનું હોય તો ગોરાંગ એવું બોલે, એમાં હિન્દી ભાષી હોય તો ખાસ બોલે. એ ત્યાં ગયા પછી એ લોકોને બોલવાની જે પદ્ધતિ છે તે ભિન્ન છે. પણ સરસ્વત્ય એવું નહીં, સરસ્વત્યૈ નમઃ, એમાં આગળ પ્રણવ પછી સરસ્વતીનો બીજ મંત્ર એટલે ઓમ આઈમ સરસ્વત્યૈ નમઃ. એક બેન એના છોકરાને લઈને એમની જન્મ પત્રિકા દેખાડવા આવ્યા, એટલે કે આ છોકરો છે એને કશું ભણતો નથી, યાદ રહેતો નથી, એને કોઈ મંત્ર આપો. એટલે મેં બંને મંત્ર આપે, એક સ્મૃતિનો એક બુદ્ધિનો. એ છોકરાને પૂછ્યું તારા કેટલા પર્સન્ટેજ આવે છે, તો કહે છે 68. તો 78 જોઈએ, 80 જોઈએ. સારું, એક મંત્ર બોલીને ગયો ઘેર લખીને, પછી મંત્ર બોલવા લાગ્યો. 4 મહિના પછી પાછો આવ્યો તો 65% આવ્યા, એટલે 3% ઘટી ગયા. એટલે એના મમ્મીને પૂછ્યું કે શું કરતો હતો આ છોકરો? તો રોજ મંત્ર બોલતો હતો. મારા તમે તો 11 વાર કીધું, એ તો 108 વાર બોલતો હતો. પછી બધું સુઈ જાય કે આપણે મંત્ર બોલી દે પાસ થઈ જશે, ભણવાની શું જરૂર, વાંચવાની શું જરૂર? એવું ના હોય. હું તમને ડાયજેસ્ટ થાય એવી એક ગોળી આપું કે ચૂર્ણ આપું કે આનાથી પાચન શક્તિ સારી થશે. પણ તમે ખાઓ તો પછી, ખાવ ના તો પછી શું? તમે વાંચો તે યાદ રહે, વાંચો ના તો યાદ શું રહે? તમે ભણો તો તમારી બુદ્ધિમાં ઉતરે, તમે ભણો જ નહીં તો તમારી બુદ્ધિમાં ઉતરે શું? એટલે મંત્ર મળ્યો છે એટલે ભણવાની જરૂર નથી, કોન્સન્ટ્રેશનની જરૂર નથી. આ વાત યોગ્ય નથી. વિદ્યાર્થીએ શિક્ષક જ્યારે ભણાવતા હોય તેનું કોન્સન્ટ્રેશન કેવું હોવું જોઈએ? બગલાના જેવું હોવું જોઈએ. બગલો એક પગથી ઊભો રહે છે, તમે લોકો ચિત્રમાં જોયું છે. એનું ધ્યાન ક્યાં હોય છે? માછલામાં. પણ તમારે માછલાનો અર્થ છે ભણાવતા હોય તે માટે. કોઈ એક જ વિષયમાં મનને સ્થિર કરો, એનું નામ કોન્સન્ટ્રેશન છે. હવે આજકાલ લોકો મેડિટેશન બધા બોલવા લાગે છે, ધ્યાન 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 બોલે છે. એકાગ્રતા કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય એ જ ખબર નહીં, ધ્યાનના અંગનું પણ ખબર નહીં. હવે યોગાચાર્યને બદલે રોગાચાર્ય વધ્યા છે, કેમ કે 50 પછી લોકોને કઈ ને કઈ સમસ્યા હોય. કોઈ બીપી વાળો હોય, કોઈ ડાયાબિટીસ વાળો હોય, કોઈ હૃદયનો રોગ હોય, કોઈને કમરમાં દુખે, કોઈને માથામાં દુખે, સાદામાં દુખે, જોઈન્ટ્સમાં દુખે, ઘૂંટણમાં દુખે, એડીમાં દુખે છે. આવું બધું ચાલતું જ હોય છે. એટલે બધા આસન કરવા પહોંચી જાય છે, હાથ પગ લાંબા ટૂંકા કરે એને લોકો યોગા, પછી યોગ નહીં. હવે અંગ્રેજી મીડિયમમાં ભણે છે એટલે એવું બોલે છે યોગા, ને રામ બોલે તો બોલે રામા, એટલે વધારે ભણેલો છે. પેલા અમેરિકન લોકોના જેવા, બ્રિટિશરોના જેવા પ્રોનાઉન્સિએશન કરવાનો પ્રયત્ન કરે. હવે એમને એવું ખબર નથી કે રામા શબ્દનો અર્થ શું થાય. સંસ્કૃત ટુ ઇંગ્લિશ ડિક્શનરી તમારી પાસે હોય તો એમાં જોજો રામા શબ્દનો અર્થ લખ્યો છે કે બ્યુટીફુલ લેડી, સુંદરી સ્ત્રી હોય એને સંસ્કૃતમાં કહેવાય રામા. હવે તમે હરે રામા કોણ ભજન કરો? હવે લોકો બોલે છે હરે કૃષ્ણ. હવે કૃષ્ણ છે એનું બોલે છે કૃષ્ણ. હા, કદાચ હિન્દી ભાષી સ્ટેટોમાં જાઓ તો કૃષ્ણ, કેમ કે ઋષિ, પિતૃ, પિત્રી, માતૃ, માત્રી એવા સ્ટેટ ભેદથી ઉચ્ચારણ ભેદ છે. 3 પ્રકારે મહારાષ્ટ્રમાં, હિન્દી ભાષી રાજ્યોમાં અને ગુજરાતમાં એમાં 3 પ્રકારનું પ્રોનાઉન્સિએશન થાય છે, પણ એમાં બહુ લાંબો ફરક નથી. હવે કૃષ્ણનો અર્થ
કૃષ્ણ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણા એટલે દ્રૌપદી. હવે હરે રામ હરે કૃષ્ણ એટલે તમે સાનું બોલે છો? બોલાવનારને ખબર નહીં, સાંભળનારને ખબર. તમે સુધરી ગયા છો, અંગ્રેજો જેવા ઉચ્ચારણ કરો એટલે તમે વધારે ક્વોલિફાઈડ છો, આવું સમજવા લાગે છો. જ્યાં ઉચ્ચાર બહોળા કરવાના છે, જે સંકીર્ણ કરે છે. જે તમે અંગ્રેજીમાં બોલો છો કે નેમ, એ સંસ્કૃત શબ્દ છે. NAME એનું પ્રોનાઉન્સિએશન નામ જ થાય કે નામ એકમ કુતાગતોસી. સંસ્કૃતમાં પૂછવું હોય તો તમારું નામ શું? હવે નામનું પ્રોનાઉન્સિએશન નેમ કરે છે. એ દોષ ઉચ્ચારણનો છે. હવે કોઈને નથી આવડતું માટે જો ખોટું ઉચ્ચારણ કરે, પછી આવડેલા લોકો એનું અનુકરણ કરે તો છોકરાને તો કે બોલતા ના આવે તો તારું નામ શું? હવે પેલો 40 વર્ષનો થાય, 50 વર્ષનો બળદ થાય, પછી એવું પૂછે તો એવું લખે તો એ છોકરા જોડે વાત કરતો હોય ત્યાં સુધી ચાલશે. જ્યાં સુધી તમારે ફોરેન કરન્સીની આવશ્યકતા છે અને પેલા લોકો જોડે તમારે વાદ વ્યવહાર કરવો પડે છે, તમે કદાચ એના જેવું બોલી અને પોતાને સભ્ય દેખાડો ચાલશે, પણ તમને તો ભાન હોવું જોઈએ તમારી ભાષા, તમારી વેશભૂષા, તમારું રાષ્ટ્ર, તમારી સંસ્કૃતિ અને તમારા દેવતા, આના વિષયમાં વિદ્યાર્થીઓને પહેલેથી સજાગ કરવાની જરૂર છે. જો છોકરાઓને પહેલેથી સંસ્કાર આપવામાં નહીં આવે તો ભારે અનર્થ થઈ શકે છે. અમે લોકો ઘણા ગામોમાં જ્ઞાન યજ્ઞ માટે જઈએ છીએ. એટલે એકવાર એક ગામમાં ગયા ત્યાં કથાનો એક કાર્યક્રમ. એક બેન આવે, એમની ઈચ્છા હતી કે અમારે ઘરે પધરામણી કરો, પણ કે શાસ્ત્રીજી જો તમે બપોરે ફ્રી હો તો અમારે ત્યાં 10 મિનિટ પગલા પાડો. ભલે. એનો ડ્રાઈવર આવ્યો, અમે લોકો એમને ઘરે ગયા. એટલે એમના 2 બાળકો હતા નાના, એક 5 વર્ષનો તો બીજો 8 વર્ષનો. તો બંનેને બોલાવ્યા. ત્યાં આવે એટલે છોકરાઓ આમ ઉભા હતા. એટલે એના મમ્મીએ બધા પ્રણામ કર્યા. એટલે છોકરાને કીધું મહારાજને પગે લાગ. એ પેલો છોકરો આમ ખભા ચડાવ્યા. હવે એના બાપને પગે ના લાગે, મહારાજને લાગે ખરો. પેલા બેનના મનમાં એમ કે આપણે કે શાસ્ત્રીજી આવ્યા છે જરા સારું લાગે, છોકરાઓ સંસ્કારી છે એવું મનમાં ભાસ થાય. એટલે બીજી વાર બેનને ઈશારો કર્યો, પેલો છોકરો આમ જ. એટલે હું જોતો તો આમ હતો, પણ મારું ધ્યાન તો ચારે બાજુ હોય. એટલે મેં ધીમે ધીમે કીધું કે બેન રહેવા દો, આ બાળકો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એમને તો હું પગે લાગુ છું એવું કહીને મેં એમને હાથ જોડ્યા. શુષ્ક કાષ્ઠસ્થ મૂર્ખસ્થ ન નમંતી કદાચન. સૂકું લાકડું અને મૂર્ખ હંમેશા અકળ રહે છે, નમતા નથી. એટલે જ્યારે વાયુ આવે ત્યારે જે ઝાડ નમે છે તે બચે છે, જે અકળ રહે છે તે તૂટી જાય છે. એટલે વિદ્યાર્થીઓને આ સંસ્કાર આપો કે વડીલોની પાસે જાઓ, ગુરુજનો પાસે જાઓ, મંદિરમાં જાઓ ત્યારે હાથ જોડી અને વિનીત ભાવથી પ્રણામ કરો. જ્યારે કોઈ તમારાથી વડીલ હોય અને જો તમારામાં સમજણ હોય અથવા ના હોય, બેમાંથી એક સ્થિતિ, તો તમારા પ્રાણ ઉર્ધ્વ તરફ ગતિ કરે છે, ઉપરની તરફ ગતિ કરે છે. તમે કોઈ માણસનું અનાદર કરો, અપમાન કરો, પછી તમને એની ભાષામાં રિએક્શન દેખાય છે. કેમ? એનો જે પ્રાણ છે તે ઉપરના તરફ ગતિ કરે છે, એટલે સંચાર લોહીનો છે એમાં ફેર થાય, એટલે ચહેરો લાલ થાય. તમે રસ્તા પરથી જતા હોય, કોઈ તમારામાં સ્કૂટર અથાડે અને પાછળ ઉપરથી ગાળ બોલે તો શું થાય? તમારું શરીર કાંપવા લાગે છે, તમારા લોહીનું પરિભ્રમણ વધે છે. પણ એ ગભરાયા પછી પેલો કે ભાઈ માફ કરજો, તો તમારો વ્યવહાર બદલાય છે. એટલે શબ્દનો અને આચરણનો કેવો પ્રભાવ છે એ તમે અનુભવ કરો, બાળકોને શીખવાડો. કારણ પહેલા જે સંસ્કાર પડે છે એની અસર કેવી રીતે રહે છે. હવે પેલો બાળક આમ ખભા ચડાવતો હતો, કેટલામાં એના મમ્મીએ પરિચય કરાયો. મને કે શાસ્ત્રી આ મારો મોટો બાબો સાવ બાબો, એના બાપ જેવો. હવે દૃષ્ટાંત આપવાની કઈ જરૂર હતી? મેં તો પૂછ્યું નથી એનો બાપ કેવો છે, જાતે જ કહેવાય બાપ જેવો સાવ એના બાપ જેવો. અમારો નાનો છે તો બહુ હોશિયાર, બહુ હોશિયાર. હું માર્કેટમાં જઉં ને શાક લેવા તો 2 લીંબુ હરકાઈ જ કોઈને ખબર જ ના. હવે જે ડાયો અને ભોળો છે એ બાપ જેવો અને પાછો બાપ જેવો.
અને પેલો ચાલાક કેમ કે હરામનું લઈ લે. હવે મોટો થયા પછી પાર્લામેન્ટમાં બેસીને શું કરે હું લે શું લઈ લે તમે કલ્પના કરો. આ અવસ્થામાં જે તાલીમ મળે છે એનો જે પ્રભાવ થાય છે તે કેવો ભયાનક હોય છે. બાળકોને માતા પિતા માટે જો તમે આચાર નહીં શીખવાડો, સંસ્કાર નહીં શીખવાડો, તમે પોતે આ છોકરાઓ મોટા થઈને કોલેજ ઉપર પથ્થરમારો કરે છે તો સારું છે. હજુ છોકરાઓ ડાયા છે કે કોલેજના બિલ્ડિંગને મારે છે, તમને મારતા નથી. તમે એને લાયક છો કારણ તમે એને યોગ્ય શિક્ષણ આપ્યું નથી. અમારે ત્યાં ચાણક્ય જેની હું વાત કરતો હતો કે ચાણક્યની અવસ્થા બહુ નાની, માત્ર 7 કે 8 વર્ષની ઉંમર. એક સાધુ એ ગામમાં ફરતો આવ્યો. એ જ્યોતિષ શાસ્ત્રનો જ્ઞાતા. દરેક માતાના પિતાના બધાના મનમાં ભવિષ્ય જાણવાની ક્યુરિયોસિટી હોય છે. શું થશે, શું બનશે. એટલે પેલા મહાત્માને બોલાવ્યો અને કીધું આ જે બાળક છે એનો પેલા હાથ જુઓ ને. ત્યારે પેલા મહાત્માએ એનો હાથ જોઈને કીધું કે બેન શું કહો, આ બાળકની મસ્તિષ્ક રેખા એટલી બધી સુંદર છે, એટલી બધી સુંદર છે, આ ભવિષ્યમાં એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરશે, બહુ લોકોમાં નામ પ્રાપ્ત કરશે. આવું સાંભળ્યા પછી હર્ષ થાય. એની માની આંખમાં આંસુ આવે. એટલે ચાણક્ય પૂછ્યું, ચણકનો પુત્ર હોવાથી એનું નામ ચાણક્ય થયું. એના જુદા જુદા નામ છે, એના કારણ છે. એ ચાણક્યની માતાને પૂછ્યું કે માં તારી આંખમાં આંસુ કેમ આવે? તો એની માતાએ કીધું કે દીકરા આ મહાત્મા એવું કહે છે તું બહુ મોટો માણસ થઈશ, આ વિશ્વમાં તારું નામ થશે. દીકરા એવું તો ન બને કે તું બહુ મોટો થાય, તારું વિશ્વમાં નામ થાય, પછી તું તારી માતાને ભૂલી જાય. એટલે ચાણક્ય પેલા મહાત્માએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી, આમાં એવું કયું લક્ષણ છે કે હું મહાપુરુષ થઈશ, તમે કહી શકો? ત્યારે પેલા કયું શાસ્ત્રનો એવો નિયમ છે વચિત્તંતો ભવે મૂર્ખ. બધા દાંત સરખા હોય, એના કરતા વચ્ચેના બે દાંત જો જરાક મોટા હોય, જરાક આગળના હોઠમાં ઘૂસેવા નહીં, એ તો પાછું પૂરું કહેવાય, તો એ માણસ વિદ્વાન થાય છે. ચાણક્ય શું કર્યું, ત્યાં પથ્થર પર લીધો અને પોતાના દાંત પર તોડી નાખ્યા અને કીધું કે માં એના વડે એને કીધું હતું કે તું મહાપુરુષ થઈશ અને તને ભૂલી જઈશ. જેનાથી હું તને ભૂલી જાઉં એવું કોઈ લક્ષણ મારે જોયું. એનું એક નામ થયું ખંડતંત્ર, એક નામ થયું ચાણક્ય, અને રાજનીતિમાં કુટીરોને પણ પરાસ્ત કરે એવું સામર્થ્ય હોવાથી એનું નામ થયું કૌટિલ્ય. જે માતા માટેની, પિતા માટેની ભક્તિ છે, આચાર્યો માટેનો જે આદર છે, આ સંસ્કાર બાળકોને નાનપણથી પ્રાપ્ત થવો જોઈએ. આ સંસ્કાર મોટા થયા પછી બહુ રંગ લાવે છે. Thank you.